સુરેન્દ્રનગર જિલ્લામાં ઘણા બધા પૌરાણિક શિવજીના મંદિરો આવેલા છે અને દરેક મંદિરો સાથે પોતાનો એક અલગ ઇતિહાસ પણ છુપાયેલો છે। જેમાંથી વઢવાણ તાલુકાના કટોડા ગામે બિલેશ્વર મહાદેવજીના મંદિર સાથે પણ કંઈક આવી જ અનોખી પરંપરા અને ઇતિહાસ સંકળાયેલો છે। કુદરતી સૌંદર્યથી ભરપૂર મહાદેવજીનું આ મંદિર ભક્તોને એક અનેરી ઉર્જા પૂરી પાડે છે। સુરેન્દ્રનગરથી 8 કિલોમીટર દૂર આવેલા કટોડા ગામે કાંકરિયા તળાવની પાળે બિલેશ્વર મહાદેવનું આ અલૌકિક મંદિર આવેલું છે, જ્યાં અર્ધનારેશ્વર મૂર્તિ અને શિવલિંગનો અનેરો મહિમા છે। અહીં ન માત્ર સુરેન્દ્રનગર જિલ્લાના પરંતુ ગુજરાતભરમાંથી શિવભક્તો આવે છે। આ મંદિરની વિશેષતા એ છે કે ગુજરાતમાં એકમાત્ર આ શિવજીનું મંદિર છે કે જ્યાં એક સાથે 108 જેટલી શિવલિંગને જળાભિષેક કરવામાં આવે છે અને દરેક શિવલિંગની ઉપર બીલીપત્રના વૃક્ષનો છાંયડો છે, એટલે પ્રત્યેક શિવલિંગ બીલીપત્રની નીચે બિરાજમાન છે અને અહીં આવતા તમામ ભક્તો 108 જેટલા શિવલિંગ ઉપર અલગ અલગ ફૂલોનો શણગાર કરે છે અને જળાભિષેક કરીને પવિત્ર શ્રાવણ માસમાં ધન્યતા અનુભવે છે। હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે મંદિરમાં 4 વખત વિશેષ આરતી કરવામાં આવે છે અને અન્ય ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે। અમારા ગામની અંદર બિલેશ્વર મહાદેવનું એક મંદિરની સ્થાપના સુખદેવસિંહ આજથી 16 વર્ષ પહેલાં કરેલી હતી। અત્યારે ત્યાં 108 બીલીપત્રો છે, 108 ત્યાં શિવલિંગ છે। અમારે ત્યાં વેદવ્યાસની પણ મૂર્તિ છે, 5 પાંડવની, અને અમારે ત્યાં વિધાતાની એક વિશાળ પ્રતિમાની મૂર્તિ છે। અમારા ગામનું એટલું અહોભાગ્ય કહેવાય કે આટલા બધા બીલીપત્રો, 108 બીલીપત્રો અને 108 શિવલિંગ ક્યાંય નથી। તમે ગમે ત્યાં જોવા જાઓ અને બાજુમાં એક તળાવ આવેલું છે, એટલે અહીંયા દર રવિવારે, દર સોમવારે અને દર શનિવારે એટલી બધા શ્રદ્ધાળુઓ આવે છે કે અમારા ગામના તમામ વ્યક્તિ એની સેવા પણ કરે છે અને તમામ શ્રેય સુખદેવસિંહ જાય છે, કારણ કે એમને અને ભગીરથભાઈએ 2 જણાએ ભગીરથ કાર્યો કરેલા હતા। અમારા ગામમાં 111 બીલીપત્ર અને 111 મહાદેવના નામથી બધા બીલીપત્રના નામ પણ આપેલા છે અને 111 બીલીપત્ર નીચે 111 શિવલિંગ પણ છે। આવું લગભગ ક્યાંય આટલામાં તો નહીં પણ ગુજરાત આખામાં ક્યાંય 111 બીલીપત્ર અને 111 શિવલિંગ હોય એવું મંદિર ક્યાંય આવેલું નથી। આ મંદિરની સ્થાપના બળવંતસિંહ પ્રતાપસિંહ ઝાલાના દીકરા સુખદેવસિંહ ઝાલા તથા હિતેન્દ્રસિંહ ઝાલા કરવામાં આવેલ છે। શું વિશેષતા છે ને કેટલા લોકો રોજ આવતા હોય છે? અહીંયા રોજ આમ તો એવરેજ શ્રાવણ મહિનામાં 2000 થી 2500 માણસ રોજ હોય છે, પણ સોમવારે 5000 થી 7000 માણસ શ્રાવણ મહિનાના સોમવારે આવે છે દર્શનાર્થે। 16 વર્ષ પહેલા કટોડાના ગ્રામજનો દ્વારા અને બળવંતસિંહ ઝાલા તેમજ ઝાલા માધુબા સહિતના ગ્રામજનો દ્વારા આ મંદિર સ્થાપિત કરવામાં આવ્યું। કાંકરિયા તળાવ કટોડામાં આવેલું છે, જેના કાંઠે જ આ મંદિર બંધાવવામાં આવ્યું અને 108 જેટલા શિવલિંગ સ્થાપિત પણ કરવામાં આવ્યા અને દરેક શિવલિંગ ઉપર બીલીના ઝાડનું રોપણ કરવામાં આવ્યું। આ મંદિર સ્થાપિત થયાને 16 વર્ષ થઈ ગયા છે ત્યારે હવે ગુજરાતનું આ એક એવું મંદિર બન્યું છે કે ત્યાં એક સાથે 108 જેટલા બીલીપત્રની નીચે ભગવાન શિવજી બિરાજમાન છે। આ મંદિરની અન્ય વિશેષતાની વાત કરીએ તો મંદિરમાં નવગ્રહ જેમાં સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, બૃહસ્પતિ, શુક્ર, શનિ, રાહુ, કેતુ સહિતના નવગ્રહ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાં સૂર્ય મધ્યમાં રાખવામાં આવ્યો છે। આમ નવગ્રહના રાજા તરીકે સૂર્ય પૂજાય છે। આ ઉપરાંત રાજ્યનું પ્રથમ એવું મંદિર છે કે જ્યાં વિધાતાની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે અને ત્યાં 24 કલાક યજ્ઞ છેલ્લા 16 વર્ષથી યથાવત છે। આ ઉપરાંત અલગ અલગ ઋષિ મુનિઓની અને દેવી દેવતાઓની પ્રતિમાઓને પણ મંદિરમાં સ્થાપિત કરવામાં આવી છે। મંદિરની બાજુમાં જ કાંકરિયા તળાવ આવેલું છે, ત્યાં સ્નાનનું પણ અનેરું મહત્વ રહેલું છે। તો મંદિરના પટાંગણમાં પશુઓ અને પંખીઓ માટે ચણની અનેરી વ્યવસ્થા કરવામાં આવી છે। જે બિલેશ્વર મહાદેવનું મંદિરની સ્થાપના કરી આથી આ કેટલા 15 વર્ષ થઈ ગયા। એના પહેલાં બીલીપત્રો આવ્યા, બીલીપત્રો તૈયાર થઈ ગયા 2 વર્ષના, તે પછી મૂર્તિ પ્રતિષ્ઠા કરવા માટે એના માટે દાર બનાવડાયો અને અહીંયા અર્ધનારેશ્વરની મૂર્તિ, પંચમુખી મહાદેવ અને નંદીશ્વર સાથે સકુટુંબ મહાદેવનું એની પ્રતિષ્ઠા કરી। ત્યાર પછી નવગ્રહની સ્થાપના કરી। ત્યાર પછી માર્કંડેય અમારા ઝાલાકુંડનો ગોત્ર અને દુર્વાસા ઋષિ એની સાથે પણ મહાદેવની મૂર્તિની પ્રતિષ્ઠા કરી। ત્યારબાદ 5 પાંડવો દ્રૌપદી અને કુંતાજી અને કૃષ્ણ ભગવાન તેની પણ અહીંયા સ્થાપના કરી છે।
ત્યારબાદ એક ચબૂતરો બનાવ્યો છે નાણાં નાખવા માટે. ત્યારબાદ એની પછવાડે એક ગાયની સમાધિ છે. ગાયની સેવા કરી 6-7 વર્ષ અને પછી ગાયને દેવલોક થઈ ગઈ પછી એની મૂર્તિ બનાવરાઈને નીચે એને સમાધિ લેવડાવી. ત્યારબાદ વેદ વ્યાસ જેને 18 પુરાણ અને 4 વેદ લખ્યા તેમની મૂર્તિની પણ અહીંયા પ્રતિષ્ઠા કરેલી છે. ત્યારબાદ વિધાતા દેવી જે આપણા સઠ્ઠીના લેખ લખે તેની પણ મૂર્તિની અહીંયા સ્થાપના કરેલ છે. અને આખો મહિના અહીંયા કણે હવનકુંડ છે તે બહારથી મહારાજો આવે તે હવન કરે, ગામના દરેક વ્યક્તિ આવે એ પણ પ્રાર્થના કરે અને હવન પણ કરે છે. અહીંથી લગભગ રોજના 5 થી 7-8 હજાર માણસો દર્શનાર્થે આવે છે. 108 બીલીપત્રના ઝાડ વાવેલા છે જે ગુજરાતની અંદર લગભગ ઓછા જોવા મળે છે અને ખૂબ માણસો આવે છે. અને એનું મહત્વ એવું છે કે 108 બીલીપત્રનું તમે પરિક્રમા કરો તો બહુ પુણ્ય મળે છે. અને બીજું કે બીલીપત્રની અંદર જે ફળ આવે બીલા તે પણ આયુર્વેદિક દવામાં વપરાય છે. ઝાડા ઉલટી અને બીજું શરીરમાં શક્તિવર્ધક દવામાં પણ જે બીલીના ફળ આવે વપરાય છે. એટલે ખરેખર એક વખત કટોડા ગામની શિવ ભક્તોએ અને દરેક માણસોએ મુલાકાત લેવી જોઈએ, કોઈ પણ નાગરિકે. એનું વાતાવરણ બહુ એકદમ શુદ્ધ છે અને ખરેખર 108 બીલીપત્રનું મહત્વ ખૂબ છે. એટલે કટોડા ગામની મુલાકાત લેવી જોઈએ અને લાભ લેવો જોઈએ. સમગ્ર ગુજરાતમાંથી અસંખ્ય ભાવિકો અહીં બિલેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવે છે. અહીં ન માત્ર શિવજી પરંતુ નવગ્રહ સહિત અનેક દેવી દેવતાઓના દર્શન કરીને પણ ભાવિકો અભિભૂત થાય છે. કુદરત અને શિવજીના આ અનોખા સાનિધ્યમાં આવીને ભાવિકો ધન્યતાનો ભાવ અનુભવે છે. સુરેન્દ્રનગરથી ફઝલ ચૌહાણનો અહેવાલ, ETV ભારત.